નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ પ્લેટફોર્મ ચાલો શીખીએ પર. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે એક કવિતાની સમજૂતી મેળવી હતી. તો આ વિડીયોમાં ધોરણ 8ની કવિતા આ તો ઈષ્ટનો આવાસ એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે. તો ચાલો શીખીએ. સૌ પ્રથમ આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન છે કે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. હવે આ વાતચીતના જેટલા પ્રશ્નો છે બધા વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે જવાબ આપી શકો છો. આમાં કોઈ એક જવાબ આવે એવું જરૂરી નથી. તો આ પહેલો જ જે પ્રશ્ન છે એનો જવાબ છે કે મને આ પંક્તિ યાદ રહી, એવી રીતે લખી અને તમને જે યાદ રહ્યું હોય એ પંક્તિ લખી શકો. અહીંયા મેં લખી છે કે વેરતો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈષ્ટનો આવાસ. આ પંક્તિમાં ઈશ્વરના પ્રેમની વાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન છે, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને શાથી? હવે મને ઈશ્વરે આપેલી આ દુનિયા ગમે છે કારણ કે તે સુંદર અને વિવિધતાથી ભરેલી છે. આ દુનિયામાં પ્રેમ, દયા અને આનંદ છે જે મને જીવવાની પ્રેરણા આપે છે. મિત્રો, આમાં તમે અલગ પણ લખી શકો છો. આગળનો પ્રશ્ન છે, તમને નવરું રહેવું ગમે કેમ? તો અહીંયા જવાબ આવ્યો છે કે મને ક્યારેય નવરું રહેવું ગમતું નથી કારણ કે નવરાશમાં મન વિચલિત થાય છે. કંઈક કામ કરવાથી મન શાંત અને પ્રસન્ન રહે છે. ચોથો પ્રશ્ન છે, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે નવરાશના સમયે જે કરતા હોય એ બધું લખી શકો છો. અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. મેં લખ્યું છે કે નવરાશના સમયમાં મને પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું, ચિત્રકામ કરવું, મિત્રો સાથે રમવું ગમે છે. આ પ્રવૃત્તિઓથી મને આનંદ મળે છે અને મારું મન તાજું થાય છે. ચાલો, તો પાંચમો પ્રશ્ન, વાતચીતનો આ છેલ્લો પ્રશ્ન છે. તો લખ્યું છે કે તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તમે જે વહેંચીને ખાતા હોય એ બધી લિસ્ટ તમે અહીંયા લખી શકો. જેમ કે મેં લખ્યું છે કે હું મારા મિત્રો સાથે નાસ્તો, ફળો, ચોકલેટ અને અન્ય ઘણી બધી વસ્તુઓ વહેંચીને ખાઉં છું. વહેંચીને ખાવાથી સ્વાદ વધી જાય છે અને મિત્રો સાથે સંબંધ મજબૂત બને છે. મિત્રો, બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતો શબ્દોની જોડ બનાવો. હવે અહીંયા કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે, જેમ કે આવાસ, ધુરા, ઉતાવળું, દાસ, મહેમાન, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂસરી અને ગજુ. ઉદાહરણ આપેલું છે કે દાસ તો સેવક. હવે આમાં શું કરવાનું છે કે બંને જે સમાનાર્થી હોય, એક જેવા અર્થ ધરાવતા હોય એવા શબ્દોની જોડ આપણે બનાવવાની. એટલે દાસનો અર્થ સેવક થાય છે. એવી જ રીતે જો મેં નીચે લખેલું છે, આવાસ એટલે કે ઘર, ધુરા મતલબ કે ધૂસરી, ક્ષમતા મતલબ કે ગજુ, દાસ મતલબ કે સેવક જે ઉદાહરણમાં આપેલું છે, ઉતાવળું મતલબ કે અધીરું, મહેમાન મતલબ કે અતિથિ. મિત્રો, આ બધા શબ્દો જે છે એ મેં તમને જ્યારે કવિતા ભણાવી ત્યારે બધા શબ્દોની પાછળ શબ્દાર્થમાં આપણે આવરી લીધા છે. એટલે જો તમે ન જોયું હોય તો એ વિડીયો જોઈ લેવા વિનંતી. ચલો, આગળનો પ્રશ્ન છે, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો. આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો. હવે ઉદાહરણ આપેલું છે અને રેખાંકિત જે શબ્દો છે, મતલબ કે જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ આપણે જોવાના છે. પેલો છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. હવે એમાં મહેમાન શબ્દની નીચે અંડરલાઈન છે. બીજું લખ્યું છે કે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. હવે જો અહીંયા બે શબ્દો આપેલા હતા, એક મહેમાન અને એક યજમાન. એમાં બંનેમાંથી અલગ અલગ અર્થભેદ થતા હોય એવી રીતે આપણે વાક્ય બનાવવાના હતા. તો આપણે આ બે વાક્ય આપેલા છે ઉદાહરણમાં. એવી જ રીતે બીજો શબ્દ છે નીચે જુઓ, દાસ અને સ્વામી. શું કરવાનું છે? એક દાસ વાળું વાક્ય બનાવવાનું છે અને એક સ્વામી વાળું વાક્ય બનાવવાનું છે. પેલું વાક્ય મેં બનાવેલું છે, જો રામ ભક્ત હનુમાન દાસ તરીકે રામની સેવા કરતા હતા. જો દાસ, બરોબર. એવી જ રીતે નીચેનું વાક્ય, રાજા પ્રજાના સ્વામી ગણાય છે. જો આમાં સ્વામી શબ્દ પણ આવી ગયો. ચલો, એવી રીતે બીજા આગળના શબ્દો જોઈએ. બીજું છે
હાસ્ય તો હાસ્ય અને રુદન. તો પેલું જ વાક્ય છે કે જીવનમાં હાસ્ય અને રુદન બંને આવે છે. જો આમાં આ પેલી લાઈનમાં બંને શબ્દો આવી ગયા, જોયું. પણ આપણે અત્યારે આ માત્ર રુદન માટેની એ લાઈન ગણીશું. બીજી જે છે વાક્ય, એમાં લખ્યું છે કે કેટલાક લોકો બીજાને રડાવીને હાસ્ય મેળવે છે. જો અહીંયા હાસ્ય શબ્દ આવી ગયો. એવી જ રીતે આગળનો શબ્દ છે ધીરજ ઉતાવળ. તો એવી જ એના વાક્ય બની શકે કે પરીક્ષા સમયે ધીરજ રાખવી જરૂરી છે. અને બીજું વાક્ય ઉતાવળમાં કામ બગડી શકે છે. હવે જો મેં આ વાક્યો બનાવ્યા છે એટલે એવું નથી કે તમારે આ જ વાક્યો લખવા. તમે તમારી રીતે વાક્યો બનાવી શકો છો. હવે ચોથો શબ્દ છે અખંડિત અને ખંડિત. બંનેના અર્થ અલગ અલગ થાય છે, બરોબર. અખંડિત મતલબ કે જે ખંડિત ન હોય એવું એક ધારું હોય, બરોબર, એને અખંડિત કહેવાય. અને ખંડિત મતલબ કે અધૂરું હોય, કે એમાં કંઈક ઘટતું હોય, એને ખંડિત કહેવાય. જો આપણે લખ્યું છે કે ભારત અખંડ રાષ્ટ્ર છે, અને એ આખે આખો રાષ્ટ્ર છે. અને બીજું લખ્યું છે દેશ યુદ્ધમાં દેશ ખંડિત થઈ જાય છે. યુદ્ધ થાય એટલે દેશ બની શકે એકાદો દેશ હાર્યો હોય અથવા અડધો દેશ જતો રહે. એટલે કે છે કે જે અખંડ હોય એની જગ્યાએ શું થઈ જાય? ખંડિત થઈ જાય. પ્રશ્ન નંબર 4 છે કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. કાવ્યમાં જે આપણે કાવ્ય ભણ્યા એમાં એના આધારે આ જવાબો, પ્રશ્નના જવાબ આપવાના. પણ કેવા? એક શબ્દ, 1 થી 2 શબ્દ વધીને, બરોબર. તો પેલો પ્રશ્ન છે કોણ સ્વામી કે દાસ નથી? તો માણસ. એનો જવાબ માણસ આવે. બીજું, આનંદથી શું ખાવાનું છે? જે ભગવાન પીરસે તે. ત્રીજો પ્રશ્ન, પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના જનને. ચોથો, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે? તો હાસ, બરોબર. પાંચમું, અખંડ શું ચાલે છે? બ્રહ્મચિચોળો. છઠ્ઠું, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો કે ધૂસરી મતલબ કે અહીંયા કામ. અહીંયા અર્થમાં કામ મતલબ કીધું છે. સાતમું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો રામની દીધેલી રોટલી. આઠમો પ્રશ્ન છે અમૃત જેવું શું છે? તો અમૃત જેવું અહીંયા આપણે આવ્યું કે સુધા સમાન છાશ, બરોબર. તો આ અમૃત જેવું છાશ છે. છઠ્ઠો પ્રશ્ન, આપેલ શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે. જો એક જગત શબ્દ આપ્યો છે તો એના ઉપરથી જે કાવ્ય પંક્તિ આવતી હતી એ લખી છે કે આ તો ઈશ તણો આવાસ, બરોબર. જગત એટલે આખે આખું જે જગત પૃથ્વી છે એ ઈશ્વરનું ઘર છે, એવું આ કાવ્ય પંક્તિનો અર્થ થાય. એવી જ રીતે જો પેલો શબ્દ આપેલો છે કે સંતોષ, તો સંતોષ કઈ પંક્તિમાં લાગે? તો અહીંયા પંક્તિ આપેલી, જો સામે મેં જવાબ લખેલો છે. એ પીરસે તે ખાતું રસથી, ને એ આપે તે લે. બીજો શબ્દ છે સમભાવ. એની પંક્તિ બને છે કે એના જનને તારા ગણીને, બરોબર. બધાને સરખા ગણવાના છે, સમભાવ, સમાન ભાવ રાખવાનો. ત્રીજો શબ્દ છે પ્રવૃત્તિ. તું નવરો નવ રહેજે, વહેજે ધૂસરી ગજા પ્રમાણે. આવી કઈક પંક્તિ હતી. તો પ્રવૃત્તિ, આપણે પ્રવૃત્ત રહેવાનું અહીંયા આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. ચોથો શબ્દ છે કે ધીરજ. એ રાખે તેમ રહે, એટલે એ જેવી રીતે રાખે એમ આપણે રહેવાનું છે, અને ધીરજ રાખવાની છે. પાંચમો શબ્દ છે સંપ. સૌ સાથે વહેંચીને ખાજે. તો સંપ દર્શાવ્યો છે આ પંક્તિમાં. આગળનો પ્રશ્ન છે કે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જો અહીંયા હવે પેલો શબ્દ હતો, બરોબર. એવી જ રીતે અહીંયા ભાવાર્થ છે, અર્થ આપેલો. તો એવા અર્થ જે છે એ લાગુ પડતી હોય એવી પંક્તિ આપણે કવિતામાંથી ગોતવાની છે. આ બહુ સિમ્પલ વસ્તુ છે. તો પેલી જ જે ભાવાર્થ આપેલો છે કે તું એનો આમંત્રિત મહેમાન છે. તો આવી આવી કઈ પંક્તિ દર્શાવતી હતી? આ અર્થ કઈ પંક્તિમાં હતો? તો લખ્યું છે તું આમંત્રિત અતિથિ એનો. બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે. એનો જવાબ થાય આ તો ઈશ તણો આવાસ. ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ. તો એનો જવાબ થાય એના જનને તારા ગણીને. ચોથું, તું હંમેશા કામ કરતો જ રહેજે. એનો અર્થ થાય એ જે પંક્તિ દર્શાવે છે કે તું નવરો નવ રહેજે, વહેજે. પાંચમું છે કે
કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. તો એવો અર્થ દર્શાવતી પંક્તિ છે કે કામમાં નાવે કદી કચાશ. મિત્રો 8મો પ્રશ્ન છે. પ્રશ્નોના જવાબ લખો. જો હવે કવિતાના આધારે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપણે લખવાના છે. બરોબર. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઈશ તણો આવાસ શાને કહ્યો હશે અને શાથી? તો એનો જવાબ છે કે ઈશ તણો આવાસ જગતને કહ્યો છે. બરોબર. આખા સૃષ્ટિ જે છે એને ઈશ્વરનું આવાસ કહ્યું છે. કારણ કે આ દુનિયા ઈશ્વર દ્વારા બનાવેલી છે અને આપણે તેના મહેમાન છીએ. પ્રશ્ન નંબર 2 છે કે ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો અહીંયા જવાબ આવે છે કે ઈશ્વરની કૃપાની વાત એ કરી છે કે તે આપણને બધું પીરસે છે અને આપે છે. આપણે તેનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3 છે. ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? એનો જવાબ છે કે ઈશ્વર જે આપે છે તે પ્રેમથી અને આભારથી સ્વીકારવું જોઈએ. કારણ કે આ સૃષ્ટિનો માલિક એ ઈશ્વર છે અને આપણે માત્ર મહેમાન છીએ. ચોથો પ્રશ્ન છે. કામ કરવા બાબતે શું કહ્યું છે? કવિતામાં આવ્યું હતું એ જ આમાં જવાબ છે કે કામ કરવા બાબતે કહ્યું છે કે નવરા ન બેસવું, હંમેશા કાર્યરત રહેવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવું. આગળનો 5મો પ્રશ્ન છે કે વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે? તો એનો જવાબ છે વહેંચીને ખાવાનું એટલે સાથે મળીને પ્રેમથી ભોજન કરવાનું એવું કહ્યું છે. કારણ કે તેનાથી સંપ અને પ્રેમ વધે છે. હવે 6થો પ્રશ્ન છે કે છાશને સુધા જેવી કેમ કહી હશે? સુધા મતલબ કે અમૃત. તો અહીંયા જવાબ આવે છે કે છાશને સુધા જેવી એટલા માટે કહી છે કારણ કે તે અમૃત સમાન છે જે જીવન આપે છે અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. હવે પ્રશ્ન નંબર 9 જે છે એ એવું કહેવા માંગે છે કે કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિઓ ઉમેરો. જો આ મિત્રો જૂથ કાર્ય છે એટલે તમે 2-3 અથવા એવા વિદ્યાર્થીઓ સાથે મળી અને આ કાર્ય કરી શકો. અહીંયા મેં પંક્તિ લખી એ જ લખવી એવું જરૂરી નથી. તમે તમારી રીતે પણ પંક્તિ આગળ બનાવી શકો છો. જો પેલી પંક્તિ આપેલી છે કે આ તો ઈશ તણો આવાસ. જો આ પંક્તિ આપી છે એના આધારે આપણે કવિતા આગળ વધારવાની છે. 1-2 પંક્તિ, 3 પંક્તિ. તમને જો વધારે મજા આવે તો તમે 4 પંક્તિ એવી રીતે આગળ આગળ લખી શકો છો. મેં લખ્યું છે જો કણ કણમાં એનો વાસ, એની કૃપાથી મળ્યો છે દરેક શ્વાસ. જો આવો કંઈક પ્રાસ લાગતો હોય એવી કવિતા બનાવવાની છે. હવે બીજી પંક્તિ આવેલી છે તું નવરો નવ રહેજે વહેજે. જો આ પંક્તિ આપેલી છે તો એના આધારે નીચે બનાવ્યું છે કે પ્રેમથી સૌને ભેટી લેજે, જીવનમાં આનંદ ભરજે. એને આવી રીતે તમે પણ પંક્તિઓ બનાવી શકો છો. એક શરત છે કે આપણે જે કવિતામાં આવી ગઈ છે એની પંક્તિ આપણે લખવાની નથી, આપણે જાતે બનાવવાની છે. મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.